મિત્રો નમસ્કાર। માળિયાટીના આકાશ એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે। આજે આપણે આવ્યા છે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના વડિયા ગામના પ્રગતિશીલ ખેડૂત સિંધવ માણસુરભાઈ નથુભાઈના ફાર્મ ઉપર। તે લોકોએ કૃષિ જીવનની કીટનો ઉપયોગ ચણાના પાકની અંદર આપેલું છે 45 દિવસે। તો તેણે કઈ રીતે આપેલું છે, તેમાં શું પ્રોબ્લેમ હતી, તે ભાઈને જ આપણે પૂછીએ। માણસુરભાઈ, તમારો મોબાઈલ નંબર જણાવો તો। 87 સરસ। હવે આ કીટની ભલામણ તમને કોણે કરેલી ને? મને બાજુમાં ખેતરમાં મેં જોઈ ગયા વર્ષે, એટલે મને જાણવા મળ્યું કે આનાથી રોગ અટકી જાય। બરાબર છે। એટલે મેં આ અવર વર્ષે પાઈ દીધી આપી। તમે કઈ રીતે આપેલું છે આને? પછી આને રેતીમાં ભેળવીને આપેલું છે। બરાબર છે। રેતીમાંથી મતલબ આગળ નાખીને પછી પિયત આપેલું છે? પછી પેલા રેતીમાં ભેળવીને આ પાવડર ને પછી મરમર છાંટી ગયા, વાહે પાણી આપતા ગયા। બરાબર છે। તો તેનું રિઝલ્ટ તમને કેવું લાગે છે? રિઝલ્ટ પૂરેપૂરું એમ? હા, જો એક ત્યારો બાજુમાં નથી મૂક્યો પાયું, એમાં જો રિઝલ્ટ જોઉં ને આ ત્યારામાં જોઉં। ખેડૂત મિત્રો જોઈ શકો, આ ક્યારાની અંદર આ ટ્રીટમેન્ટ થયેલ નથી કરેલું। તો આની અંદર ફૂલ કે પોપટા કે કાંઈ છે નહીં અને મુરઝાઈ ગયો છે છોડ, અને મૂર પણ મતલબ કારા પડી ગયા છે ને આમાં કાંઈ છે નહીં। આ જે આપેલો છે તે જોઈ શકો કે તેની અંદર ફ્લાવરિંગ પણ છે, ફૂલ પણ છે અને ગ્રીનરી આખી અલગ છે। એટલે આવી પ્રોડક્ટો ખેડૂતોએ વાપરવી જોઈએ। ભાઈને આગળના વર્ષે બાજુના ખેડૂતોએ ભલામણ કરેલી કે ભાઈ ચણાની અંદર સારું રિઝલ્ટ મળેલું છે, અને બાજુની અંદર પણ એક ભાઈએ આ વર્ષે વાપરેલું છે, તેનું રિઝલ્ટ જોઈ અને ભાઈને એમ થયું કે આપણે આવી પ્રોડક્ટ વાપરીએ। તો એનું રિઝલ્ટ આપણે જોયું કે એની અંદર ખૂબ સારું પરિણામ। આ બંનેના મૂર પણ જોઈ શકો છો। આ પ્રોડક્ટ જે આપેલી છે તેના મૂર અને આ નથી આપેલી છે, જો આની અંદર કાંઈ છે નહીં, અને આની અંદર પોપટા અને ફૂલ બંનેની સંખ્યા સારી છે। પ્રોડક્ટ એવી છે કે જમીન સુધારક છે। એની અંદર એનપીકેના બેક્ટેરિયા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પ્લસ ઝીંકને ઉગાડતા બેક્ટેરિયા, માઇકોરાજા અને ઓર્ગેનિક કાર્બન પ્લસ સફેદ ફૂગ, કાળી ફૂગ અને નેમેટોડને નિયંત્રણ કરતા બેક્ટેરિયા પણ આપેલા છે। ખૂબ સારા પરિણામ છે। જમીનને પોષી બનાવે છે, ભરભરી રાખે છે અને ઉત્પાદન પણ સારું એવું આપે છે। તો જોઈ શકીએ છીએ આ વર્ષે ચણાની અંદર મોટે ભાગે પીડિયાના પ્રશ્ન છે। ઘણા ખરા ખેતરો આ વર્ષે ખાલી થઈ ગયા છે। તો આવા સમયની અંદર આપણે જોઈ શકીએ કે પટ્ટો પાડી દે તેવી પ્રોડક્ટ છે। એટલું બધું રિઝલ્ટ બતાવવું બહુ અઘરું પડે છે। આ કીટની પ્રાઇસ હોય છે 1200 રૂપિયા। 1200 રૂપિયા એકડની અંદર ખર્ચો આવે છે, પણ તે ખર્ચો તમને વસૂલ લાગે ને? આ વસૂલ આ ખર્ચો વસૂલ જ છે ને। નકર આ જો એક ક્યારે નથી પાયેલો, એમાં કઈ કાયદેસર કઈ છે જ નહીં। એટલે ખરેખર ખેડૂતો ચણા વરી ગયા મારા આખા આનાથી। ચણા બહુ વીક કન્ડિશન હતી। 8 વીઘાની અંદર 3 કીટ આપેલી છે, ખૂબ સારા પરિણામ મળ્યા છે। તો તમે અન્ય ખેડૂતોને શું ભલામણ કરો છો? તો કેવું જ પડે ને ભાઈ, રિઝલ્ટ છે તો પ્રમાણે આપણે બતાવવું જ પડે ને એમ। અમે તો અન્ય ખેડૂતોને વાપરવા માટે ભલામણ કરો છો? ભલામણ કરવી જ પડે ને। સરસ ખેડૂત મિત્રો, તો આપણે પ્રોડક્ટની વિગત વાર બધું આપણે શોપ ઉપર જઈ અને બીજો વિડીયો પણ મેળશું। આજના વિડીયોમાં એટલું જ। જય જવાન, જય કિસાન।